રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલારી વાણંદ સમાજ દ્વારા ચૈત્રી આઠમની શાનદાર ઉજવણી કરાઈ। ઉપલેટા તારીખ 16/4/2024 નાઈ સમાજ આદ્યદેવી માલિમ્બજ ભવાની માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં માતાજી મહાગૌરી યજ્ઞ, મહાઆરતી, રાસોત્સવ તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન કરેલ હોય। કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વાણંદ સમાજ દ્વારા ઉત્સાહ અને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે। ત્યારે ઉપલેટા શહેર તથા તાલુકાના 52 ગામડામાં વસતા હાલારી વાણંદ સમાજના દરેક લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી માતાજીના પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા હાલારી વાણંદ સમાજની કારોબારી સમિતિએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। જય લીંબજ। ચૈત્રી આઠમના મહોત્સવને ઉપલેટા શહેર અને તાલુકો અમે બહોળી સંખ્યામાં બધા ભેગા થયા છે, હાલારી વાણંદ સૈન સમાજ। અને સવારથી જ 16/4 ને મંગળવારના સવારથી જ હવન કર્યો, પછી રાસોત્સવ અને ત્યારે હાલારી વાણંદ સમાજ શહેર। જય લીંબચમાં, જય ગાયત્રીમાં અષ્ટમીનો રોઢિયાવાડીમાં મહાયજ્ઞ, દુર્ગા યજ્ઞ થયેલ છે। તો અષ્ટમી મહાગૌરી અષ્ટમી કહેવાય। અને આ અષ્ટમી મહાગૌરી જે આ જગતની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કાલી, લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપે જે શક્તિ રહેલી છે એ આ મહાગૌરી અષ્ટમી છે। આજે ખાલી મહાગૌરીનું નામ શ્રવણ, કીર્તન, જપ કરવાથી આખા યજ્ઞના ફળનું મહાત્મ્ય છે। આખા વર્ષમાં પૂજા ન થઈ હોય અને ખાલી અષ્ટમીના દિવસે નકોળો ઉપવાસ કરી મહાગૌરીનું જપ તપ કરવામાં આવે તો એમ કહેવાય ત્રિવિધ તાપોથી મુક્તિ મળે છે। આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક આવા તાપોથી મુક્તિ મળે છે। અને આ મહાગૌરી સ્વરૂપે જ આખા જગતમાં સચરાચર જગતમાં વ્યાપી રહી છે। આવી મહાગૌરીની આઠમના દિવસે આજે લોઢિયાવાડીમાં દુર્ગા મહાયજ્ઞ પૂર્ણ કરેલ છે। તો બધાને અષ્ટમીની, મહાગૌરી અષ્ટમીની હાર્દિક શુભકામના। જય લીંબચમાં, જય ગાયત્રીમાં।